2024ની લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ છે। કોણ કેટલી લીડથી હાર્યું, કોણ કેટલી લીડથી જીત્યું તેના પર આકલન સૌ કોઈ પોતાની રીતે કાઢી રહ્યા છે। ગુજરાતમાં ભાજપનું 26-0ની હેટ્રિક કરવાનું સ્વપ્ન પૂરું નથી થયું। માત્ર બનાસકાંઠા બેઠકમાં ગેનીબેન ઠાકોરે ભાજપનો 26-0નો વિજય રથ રોક્યો છે। ગુજરાતમાં આ વખતે દરેક મત વિસ્તારમાં લીડનું ગણિત બગડી ગયું છે। ભાજપે દરેક બેઠક 5 લાખથી વધુની લીડથી જીતવાનું જે લક્ષ્ય આપ્યું હતું તે માત્ર 4 બેઠકો ઉપર જ સફળ થયું। કેટલીક બેઠકો તો એવી છે કે જેમાં ગઈ ટર્મ કરતા પણ ભાજપની લીડ ઘટી ગઈ છે। આ વખતે રસપ્રદ બાબત એ હતી કે જે લોકસભા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય હોય, ભાજપના ધારાસભ્ય જ સારી લીડ અપાવવાની વાત કરી રહ્યા હોય એવા જ વિસ્તારમાં ભાજપના સાંસદની લીડ ઘટી છે અને એ લીડ કોંગ્રેસને ફાળે ગઈ છે। તો આવી જ કેટલીક બેઠકો છે જેમાં કોંગ્રેસના ધારાસભ્ય હોય અને કોંગ્રેસના ઉમેદવાર સાંસદ તરીકે લડતા હોય ત્યાં વધુ લીડ ભાજપના ઉમેદવારને મળી હોય। આવી જ કેટલીક રસપ્રદ બેઠકોની ચર્ચા કરીશું અને સમજીશું આખરે લીડનું ગણિત છે કોને બગાડ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે લોકસભા વિસ્તાર અંતર્ગત આવતી એવી કઈ વિધાનસભા છે કે જ્યાં ધારાસભ્ય ભાજપ કે કોંગ્રેસના હોય પરંતુ વિપક્ષે વધારે લીડથી આગળ નીકળ્યું છે। સૌથી પહેલા આપણે સિદ્ધપુર બેઠકની વાત કરીશું। બળવંતસિંહ રાજપૂત ધારાસભ્ય છે પરંતુ ત્યાં કોંગ્રેસે લીડ મેળવી હતી। કોંગ્રેસને 24,609ની લીડ સિદ્ધપુર વિધાનસભા બેઠક પર મળી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં। બીજી એક બેઠકની વાત કરીશું દિયોદર બેઠકની વાત કરીશું જે બનાસકાંઠામાં આવે છે। ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કેસાજી ચૌહાણ છે પરંતુ અહીં લીડ મેળવવામાં સફળતા કોંગ્રેસને રહી છે। કોંગ્રેસને અહીં 20,576ની લીડ મળી છે એટલે કે ધારાસભ્ય ભાજપના લીડ કોંગ્રેસ મેળવવામાં સફળ રહ્યું છે। વધુ એક બેઠક બનાસકાંઠા અંતર્ગત આવતી પાલનપુર વિધાનસભા બેઠકથી અત્યારે ધારાસભ્ય છે અનિકેત ઠાકર જેઓ પણ બનાસકાંઠામાં સારી એવી જીત અપાવવાની વાત કરતા હતા પરંતુ અહીં લીડ કોંગ્રેસને મળી। 29,150ની લીડથી બનાસકાંઠાથી આ વખતે કોંગ્રેસમાંથી સાંસદ ચૂંટાયા છે ગેનીબેન ઠાકોર એટલે કે અહીં કોંગ્રેસને સારી એવી લીડ મેળવવામાં સફળતા મળી છે। આગળ વધુ એક બેઠક લોકસભા સાબરકાંઠા અંતર્ગત આવતી ભિલોડા વિધાનસભાની વાત કરીશું। ભિલોડા વિધાનસભામાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પીસી બરંડા છે એ પણ કહી રહ્યા હતા કે સારી લીડથી જીતીશું પરંતુ ત્યાં પણ કોંગ્રેસને સારી લીડ મળી છે। 25,275થી કોંગ્રેસ આ બેઠક ઉપર લીડ કરી ગયું। આ એવી બેઠકો છે કે જ્યાં ભાજપ અથવા કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં અન્ય પક્ષને સારી એવી લીડ મળી છે। વધુ એક બેઠકની વાત કરીશું। હવે અમદાવાદ પશ્ચિમ લોકસભા અંતર્ગત આવતી દરિયાપુર વિધાનસભા બેઠક કે જેના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના કૌશિક જૈન છે પરંતુ આ બેઠક પર આ વખતે કોંગ્રેસને સારી લીડ મળી છે। 854 રનની લીડ મળી છે। આ લીડ આપણે જે સરખામણી કરી રહ્યા છીએ 2022 વિધાનસભાની સરખામણી કરી રહ્યા છીએ ત્યારે આ વખતે કોંગ્રેસને સારી એવી લીડ આ દરિયાપુર વિધાનસભા બેઠકમાં મળી છે। વધુ એક બેઠકની આગળ વાત કરીશું। બનાસકાંઠા લોકસભા બેઠક અંતર્ગત આવતી બેઠક વાવ વિધાનસભાથી અત્યારે ગેનીબેન ઠાકોર પોતે અત્યારે ધારાસભ્ય હતા જો કે હવે સાંસદ બનતા એ રાજીનામું આપશે ધારાસભ્ય પદેથી પરંતુ વાવ બેઠક પર જે એમનું પોતાનું વર્ચસ્વ છે એવી જ બેઠક પર ગેનીબેનના જ પોતાના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ લીડ મેળવી એટલે આ એક બહુ મોટી બાબત કહેવાય કે ગેનીબેન સાંસદ બની ગયા છે પરંતુ પોતાના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી અહીં લીડ મેળવવામાં સફળ રહ્યું છે। વધુ એક બેઠકની આપણે આગળ વાત કરીશું। પાટણ લોકસભા બેઠક અને પાટણ લોકસભા અંતર્ગત આવતી ચાણસ્મા વિધાનસભા બેઠક જ્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર અત્યારે છે અને આ કોંગ્રેસના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ સારી લીડ મેળવી છે। 27,279ની લીડ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસના મત વિસ્તારમાં મળી છે। આગળ વધુ એક બેઠકની આપણે વાત કરીશું જ્યાં જૂનાગઢ લોકસભા બેઠક અંતર્ગત આવતી સોમનાથ વિધાનસભા ક્ષેત્ર જ્યાંથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અત્યારે ધારાસભ્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે। જો કે એમને પણ કહ્યું હતું કે સારી લીડથી અમે જીત અપાવવામાં સફળ રહીશું। જો કે અહીં પણ ભારતીય જનતા પાર્ટીને લીડ મળી। 17,965 મતોથી ભારતીય જનતા પાર્ટીને વિમલ ચુડાસમાના મત વિસ્તારમાં ટક્કર આપવામાં સફળતા મળી છે। વધુ એક આગળ બેઠકની વાત કરીશું। પંચમહાલ લોકસભા અંતર્ગત આવતી લુણાવાડા વિધાનસભા બેઠક કે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ધારાસભ્ય એમના મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીને લીડ મેળવવામાં
સફળતા મળી છે. ભાજપે અહીં 47,219ના મતની લીડ મેળવી છે. આ એવી બેઠકો છે કે જ્યાં ભાજપ અથવા કોંગ્રેસના ધારાસભ્યો હોય પરંતુ વિપક્ષે સત્તા સારી એવી લીડ મેળવી હોય. અને સારી એવી લીડ જ્યાં જ્યાં બેઠકો મળી એની આપણે ચર્ચા કરી, પરંતુ આ લોકસભા ચૂંટણીમાં એક વાત પરિણામો પરથી એ પણ સ્પષ્ટ થયું કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે અધર પાર્ટીઝ હોય એ સિવાય પણ સૌથી વધારે મત આપવામાં આવ્યો છે. એક વર્ગ એવો પણ છે કે જેને નોટાને પસંદ કર્યો છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં નોટામાં કેટલા મત મળ્યા છે વિગતવાર ચર્ચા કરીશું. રોકાઈશું. એનડીએને સ્પષ્ટ બહુમતી મળતા હવે સતત ત્રીજી વખત 9મી જૂને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લેશે. જો કે મંત્રીમંડળને લઈને અત્યારે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. વાત ગુજરાતની કરીએ તો તમામ રાજકીય પક્ષો છે, ભાજપ, કોંગ્રેસ સહિત અન્યના તમામ લોકોએ એ શક્તિ લગાવી દીધી હતી જનતાને આકર્ષવામાં. તમામ પ્રકારના વાયદાઓ આપવામાં આવ્યા હતા, પરંતુ રાજ્યની વાત કરીએ તો એક વર્ગ એવો પણ હતો કે જેને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અથવા અન્ય કોઈ અપક્ષને પસંદ ન કરતા નોટાને વોટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભાજપ, કોંગ્રેસ પછી ત્રીજા ક્રમાંકે જો સૌથી વધારે વોટિંગ થયું હોય તો એ નોટામાં થયું છે. અને ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે ગુજરાતની તમામ જે 25 બેઠકો ઉપર મતદાન થયું હતું, 25 બેઠકો ઉપર નોટાને કેટલા વોટ મળ્યા છે. ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું. સૌથી પહેલા અમદાવાદ પૂર્વની વાત કરીશું, જ્યાં નોટાને 10,503 વોટ મળ્યા છે. એટલે કે અમદાવાદ પૂર્વની 10,503 જનતાએ નોટાને વોટ આપવાનું પસંદ કર્યું છે. વધુ એક આગળ બેઠકની વાત કરીશું, અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીશું. અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરીએ તો સૌથી વધારે વોટિંગ જેમ ભાજપમાં થયું હતું, ભાજપના ઉમેદવાર જીત્યા છે. ત્યારબાદ કોંગ્રેસ અને નોટામાં 14,007 વોટ પડ્યા હતા. ત્રીજા ક્રમાંકે સૌથી વધારે વોટિંગ નોટામાં થયું હતું. વધુ એક આગળ બેઠકની વાત કરીશું, અમરેલી બેઠકની વાત કરીશું. અમરેલી બેઠક ઉપરથી પણ ભારતીય જનતા પાર્ટીના ભરત સુતરિયા જીત્યા છે. સૌથી વધારે વોટિંગ ભાજપમાં થયું, ત્યારબાદ કોંગ્રેસમાં. ત્રીજા ક્રમાંકે 11,349 વોટ નોટામાં પડ્યા છે. એટલે કે આ જે જનતા છે, આ જે વોટિંગ થયું એ બંને પક્ષોને નકારતા નોટામાં વોટિંગ કર્યું છે. આગળ વધુ એક બેઠકની વાત કરીશું, આણંદ બેઠકની. આણંદ બેઠકમાં ભાજપમાંથી મિતેશ પટેલ જીત્યા છે. સૌથી વધારે વોટ ભાજપમાં થયા હતા. ત્યારબાદ અમિત ચાવડા એટલે કે કોંગ્રેસમાં વોટિંગ થયું હતું. ત્રીજા ક્રમાંકે સૌથી વધારે વોટિંગ આણંદ બેઠક પર નોટામાં મત પડ્યા. 15,930 વોટ આ વખતે આણંદની જનતાએ નોટામાં આપ્યા છે. આગળ વધુ એક બેઠકની વાત કરીશું, બનાસકાંઠા બેઠકની. બનાસકાંઠા બેઠક ઉપર સૌથી વધારે મત કોંગ્રેસમાં પડ્યા છે. ગેરીબેન ઠાકોર આ બેઠક પરથી જીત્યા છે. બીજા ક્રમાંકે ભાજપને વોટિંગ કરવામાં આવ્યું હતું. રેખાબેન ચૌધરીની ત્યાં હાર થઈ છે. જો કે બનાસકાંઠાની પણ 22,167 જનતાએ નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. આ લોકોએ બંને પક્ષોને નકાર્યા છે. વધુ એક આગળ બેઠકની વાત કરીશું, જ્યાં બારડોલી બેઠક મત નોટામાં પડ્યા છે. વધુ એક આગળ બેઠકની વાત કરીશું, ભરૂચ બેઠકની વાત કરીએ. ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક ઉપર આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા ચૈતર વસાવા, જેમની હાર થઈ છે. સૌથી વધારે મત ભરૂચ બેઠક ઉપર ભાજપને મળ્યા છે. મનસુખ વસાવા અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા છે. બીજા ક્રમાંકે ચૈતર વસાવાને મત મળ્યા હતા, એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મત મળ્યા હતા. જો કે ભરૂચ બેઠક ઉપર ખૂબ મોટી સંખ્યામાં 23,283 નો આંકડો છે. આ લોકોએ નોટામાં વોટ આપવાનું પસંદ કરતા ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન બંનેને નકાર્યા હતા. આગળ વધુ એક બેઠકની વાત કરીશું, ભાવનગર બેઠકની. ભાવનગર બેઠક ઉપરથી આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી હતા નીમુબેન બાંભણિયા. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હતા ઉમેશ મકવાણા. એમની હાર થઈ છે. સૌથી વધારે ત્યાં વોટ ભાજપમાં પડ્યા. સેકન્ડ ક્રમાંકે ઇન્ડિયા ગઠબંધન. અને અહીં પણ ખૂબ મોટી સંખ્યામાં એક વર્ગે નોટાને વોટ આપવાનું પસંદ કર્યું. 18,765 મત છે એ ભાવનગર બેઠક પર નોટામાં પડ્યા છે. આગળ વધુ એક બેઠકની વાત કરીશું, છોટાઉદેપુર બેઠકની, કે જ્યાં ભાજપમાં જશુભાઈ રાઠવાને સૌથી વધારે મત મળ્યા છે. બીજા ક્રમાંકે કોંગ્રેસમાંથી સુખરામ રાઠવા અહીંથી હાર્યા છે. જો કે કોંગ્રેસ સેકન્ડ ક્રમાંકે રહ્યું, જ્યાં સૌથી વધારે મત મળ્યા. છોટાઉદેપુરની જનતાનો આંકડો છે 29,655. ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકોએ નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું. ભાજપ અને કોંગ્રેસ બંનેને અહીં આ જનતાએ નકાર્યા હતા.
આગળ વધુ એક બેઠકની વાત કરીશું, દાહોદ બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જશવંત ભાભોર જીત્યા છે. સૌથી વધારે મત આ બેઠક પર ભાજપને મળ્યા. બીજા ક્રમાંકે કોંગ્રેસને પ્રભા તાવ્યાડ છે, એમની હાર થઈ છે જો કે આ બેઠક પર. પરંતુ અહીં પણ એક મોટો આંકડો 34,938 સમજવા જેવું છે કે આ એક મોટો વર્ગ છે કે જેને કોઈ પણ પક્ષને પસંદ ન કરતા નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. 34,938 લોકોએ દાહોદમાં નોટાને વોટ આપ્યો. વધુ એક બેઠકની આગળ વાત કરીશું, જામનગર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે વોટ મળ્યા છે. સૌથી વધારે મત મળતા પૂનમબેન માડમ અહીંથી જીત મેળવવામાં સફળ રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર હતા જેપી મારવિયા, એમની હાર થઈ છે. સેકન્ડ ક્રમાંકે કોંગ્રેસને જરૂર મત મળ્યા છે, પરંતુ અહીં પણ જામનગર બેઠક ઉપર 11,084 વોટ લોકોએ નોટામાં આપ્યા છે. જામનગરની જનતા 11,084 કે જેમને નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. વધુ એક બેઠકની વાત કરીશું, જૂનાગઢ બેઠક ઉપર પણ સૌથી વધારે મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા. રાજેશ ચુડાસમા અહીંથી જીત્યા છે. બીજા ક્રમાંકે કોંગ્રેસને અહીં મત મળ્યા હીરાભાઈ જોટવાને. જો કે અહીં પણ એક મોટો વર્ગ છે, 14,013 મત અહીં જૂનાગઢની જનતાએ નોટામાં આપવાનું પસંદ કર્યું છે. દરેક બેઠક ઉપર લગભગ નોટા આ વખતે ત્રીજા ક્રમાંકે રહી છે, એટલે કે લોકોએ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પછી નોટાને વોટ આપવાનું પસંદ કર્યું છે. વધુ એક આગળ બેઠકની વાત કરીશું, કચ્છમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર હતા વિનોદ ચાવડા, એમની જીત થઈ છે. સૌથી વધારે ભાજપને આ બેઠક પર મત મળ્યા. કોંગ્રેસમાંથી નિતેશ લાલન હતા, તેમની હાર થઈ છે. બીજા ક્રમાંકે કોંગ્રેસને, અને અહીં પણ એક મોટો વર્ગ 18,742 લોકોએ નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. નોટા ત્રીજા નંબરે આ બેઠક પર રહ્યું છે. આગળ વધુ એક બેઠકની વાત કરીશું, કચ્છ બેઠક પછી હજુ ખેડા બેઠકની આપણે વાત કરીએ, ત્યાં પણ દેવુસિંહ ચૌહાણ જીત મેળવવામાં સફળ રહ્યા છે. સૌથી વધારે મત અહીં ભાજપને મળ્યા. બીજા ક્રમાંકે કોંગ્રેસને, અને નોટા અહીં ત્રીજા ક્રમાંકે રહ્યું છે, જ્યાં 18,824 મત પડ્યા છે. એટલે કે ખેડા બેઠકમાં પણ એક મોટો વર્ગ એ છે કે જેને ભાજપ કે કોંગ્રેસને પસંદ ન કરતા નોટામાં મત આપવાનું વધારે પસંદ કર્યું હતું. આગળ વધુ એક બેઠકની આપણે વાત કરીશું, મહેસાણા બેઠકની. ઉત્તર ગુજરાતની આ મહેસાણા બેઠક કે જ્યાં ભાજપમાં સૌથી વધારે મત મળ્યા. હરિભાઈ પટેલ અહીંથી વિજેતા થયા છે. કોંગ્રેસમાંથી રામજીભાઈ ઠાકોરની અહીં હાર થઈ છે. જો કે ભાજપ પછી કોંગ્રેસને બીજા ક્રમાંકે સારા એવા મત મળ્યા, પરંતુ ત્યારબાદ નોટામાં 11,626 વોટ પડ્યા છે. એટલે લોકોએ અન્ય પક્ષના જે વધારાના અપક્ષ ઉમેદવારો ઉભા હતા એમને પસંદ ન કરતા નોટાને વોટ આપવાનું પસંદ કર્યું હતું. 11,626 મત મહેસાણામાં નોટામાં પડ્યા છે. આગળ વધુ એક બેઠકની આપણે વાત કરીશું, નવસારી બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને સારી એવી લીડથી જીત મળી છે. સી.આર. પાટીલ 7 લાખથી વધુની લીડથી આ બેઠક જીત્યા છે. એટલે નવસારીની જે જનતા છે એમને સૌથી વધારે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવાર હતા નૈષદ દેસાઈ, એમને ખૂબ ઓછા વોટ મળ્યા હતા. જો કે નોટા કરતા સારા, પરંતુ ત્રીજા ક્રમાંકે નોટામાં પણ મત આપનારો એક વર્ગ મોટો છે. 20,462 લોકો નવસારીના કે જેમને નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. વધુ એક બેઠકની આગળ વાત કરીશું, પંચમહાલ બેઠકમાં રાજપાલસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. સૌથી વધારે મત આ બેઠક પર ભાજપને મળ્યા. ત્યાર પછી કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણને અહીં મત મળ્યા, અને ત્યાર પછી 20,103 મત પંચમહાલની જનતાએ નોટામાં આપ્યા છે. દરેક લગભગ બેઠક ઉપર નોટામાં ત્રીજા નંબરના સૌથી વધારે મત પડ્યા છે. આગળ વધુ એક બેઠકની આપણે વાત કરીશું, પાટણ બેઠક ઉપર આપણે જોયું કે પરિણામોના દિવસે વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી છેલ્લે સુધી ખરાખરીની ટક્કર હતી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે. જો કે ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાભી અહીંથી વિજેતા થયા. ભાજપને સૌથી વધારે મત મળતા જીત થઈ છે. કોંગ્રેસના ચંદનજી ઠાકોરને પણ અહીં સારા મત બીજા ક્રમાંકે મળ્યા હતા. ખૂબ ઓછી લીડથી અહીં ભાજપના ઉમેદવાર જીત્યા છે. જો કે પાટણની જનતાનો પણ આ એક વર્ગ એવો છે, 16,722 જેટલી સંખ્યા છે કે જેમને નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. વધુ એક બેઠકની વાત કરીશું, પોરબંદર બેઠક ઉપર મનસુખ માંડવિયા સારી એવી લીડથી જીત્યા છે. મનસુખ માંડવિયાને આ બેઠક ઉપરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા, અને ખૂબ સારી લીડથી મનસુખ માંડવિયા અહીં જીત્યા છે. ભાજપને સૌથી વધારે મત પોરબંદરની જનતાએ આપ્યા. બીજા ક્રમાંકે લલિત વસોયા અહીંથી હાર્યા છે, અને ત્રીજા ક્રમાંકે પોરબંદરમાં પણ એક વર્ગ એવો હતો કે જેને ભાજપ કોંગ્રેસ બંનેને નકારતા
13,563 જે વર્ગ છે આ જનતાનો એમને નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. આગળ વધુ એક બેઠકની રાજકોટ બેઠકની વાત કરીશું. રાજકોટની જનતાએ પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે મત આપ્યા છે. ક્ષત્રિય આંદોલનની ઇફેક્ટ અહીં જોવા નહોતી મળી. સૌથી વધારે લગભગ પુરુષોત્તમ રૂપાલા પણ અહીં લાખોની લીડથી જીત્યા છે. સૌથી વધારે મત ભાજપને મળ્યા. બીજા નંબરે પરેશ ધાનાણી અહીંથી હાર્યા છે. કોંગ્રેસને બીજા ક્રમાંકે સારા મત મળ્યા, પરંતુ રાજકોટમાં પણ 15,922ની આ સંખ્યા આ જનતાએ નોટાને વોટ આપવાનું પસંદ કર્યું. વધુ એક બેઠકની આગળ વાત કરીશું. સાબરકાંઠા બેઠકની. સાબરકાંઠા બેઠક ઉપરથી શોભનાબેન બારૈયા વિજેતા બન્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર બદલાયા બાદ એમનું નામ ઘોષિત કરાયું હતું. ત્યાં તેમને વધારે મત મળતા એ સાંસદ બન્યા છે. બીજા ક્રમાંકે કોંગ્રેસને અહીં મત મળ્યા હતા સારા. જો કે સાબરકાંઠામાં પણ એક વર્ગ મોટો હતો. 21,076ની આ સંખ્યા છે કે જેમને ભાજપ કોંગ્રેસ બંનેને વોટ ન આપતા નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું હતું. આગળ વધુ એક બેઠક સુરેન્દ્રનગરની વાત કરીશું. સુરેન્દ્રનગરમાંથી આ વખતે ભાજપમાંથી ચંદુભાઈ શિહોરા હતા, એ જીત્યા છે. ભાજપને ત્યાં સૌથી વધારે મત મળ્યા. બીજી વખત કોંગ્રેસમાંથી ઋત્વિક મકવાણાને આ પક્ષ એવો છે કે જ્યાં બીજા ક્રમાંકે એમને મત મળ્યા. જો કે સુરેન્દ્રનગરમાં પણ 13,299 મત છે એ નોટામાં પડ્યા છે. સુરેન્દ્રનગરની આ જનતાએ નોટાને વોટ આપવાનું પસંદ કર્યું. આગળ વધુ એક બેઠકની વાત કરીશું. વડોદરા બેઠકની. વડોદરા બેઠક ઉપરથી પણ રંજનબેન ભટ્ટનું નામ બદલાયા બાદ હિમાંગ જોશીને મેદાનમાં ઉતાર્યા હતા. ભાજપને સૌથી વધારે મત ત્યાં મળ્યા છે. હિમાંગ જોશીની જીત થઈ છે. બીજા ક્રમાંકે કોંગ્રેસની વાત કરીએ. કોંગ્રેસમાં બીજા ક્રમાંકે સારા મત પડ્યા. જશપાલસિંહ પઢિયાર તેમની હાર થઈ. જો કે વડોદરામાં પણ આ એક મોટો વર્ગ 18,388. વડોદરાની આ જનતાએ ભાજપ કોંગ્રેસને વોટ ન આપતા નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું. આગળ વધુ એક જે પ્રકારે વલસાડ લાસ્ટ આ બેઠકની આપણે વાત કરી લઈએ. વલસાડ બેઠકની કે જ્યાં ભાજપમાંથી ધવલ પટેલ જીત્યા છે. સૌથી વધારે મત વલસાડની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપ્યા. ત્યારબાદ અનંત પટેલની હાર થઈ છે. જો કે બીજા ક્રમાંકે સારો એવા મત કોંગ્રેસમાં પડ્યા હતા. અને વલસાડની પણ આ જનતા છે 18,373 કે જેમને ભાજપ કોંગ્રેસ બંનેને વોટ આપવાનું પસંદ ન કરતા નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું છે. તો આ એ 25 બેઠકો હતી. 25 બેઠકો ઉપર રાજ્યમાં ચૂંટણી યોજાઈ લોકસભા પર કે જ્યાં એક વર્ગ એવો પણ રહ્યો કે જેને નોટામાં વોટ આપવાનું પસંદ કર્યું. રોકાઈ